પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 19 સાંઢ નાથ્યો ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈને તમારી સમક્ષ રજૂ થયા છીએ. એની અંદર તમારા ગામમાં આવો સાંઢ હોય તો તેને નાથવા તમે શું કરશો? જો મારા ગામમાં આવો સાંઢ હોય તો મારી શૂરવીર બહેનપણીઓને હાથમાં તીર કામઠા લઈ અને સાંઢ ન દેખાય તેમ ખૂણામાં ઊભી રાખું અને જેથી જરૂર પડે તેની મદદ લઈ શકાય. પછી છાનને નાથવા હું છાને પગલે તેની પાસે જાઉં, ચંદાની જેમ જ તેની આંખોમાં આંખ પરોવીને ત્રાટક કરું, તેના શરીર પર હેતથી હાથ પહેરવું અને પછી હળવેકથી એના ચારેય પગ વારા ફરતે ઊંચા કરું અને એના પગમાં ડહકલો ગાળો ફેરવી દઉં. ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘૂસી આવે તો તમે શું કરશો? ઘરમાં એકલો સૂતો છું અને ધીરેથી ચોર ઘરમાં ઘૂસી આવે તો હું ઘસઘટાટ ઊંઘી રહ્યો છું એવો ડોળ કરીશ. પછી ચોર ચોરી કરવામાં વ્યસ્ત હોય ત્યારે હું હળવેકથી રસોડામાં જઈશ, મોટી લાકડી ઉપાડી ચોર પગલે પાછે આવીશ અને પાછળથી એના માથા ઉપર જોરથી લાકડી ફટકારીશ. ત્યાર પછી દોડીને બહાર આવી અને જોરથી બૂમો પાડીશ. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તમે ભાવનગરની અંદર વસવાટ કરો છો તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહી છે. તમે એની સાથે જોડાઈ શકો, સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને મારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પણ છે, પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરો, મિત્રોને શેર કરો અને વિડીયો ગમતા હોય તો લાઈક જરૂરથી કરજો. સ્વાધ્યાય. ગામમાં શી આફત આવી પડી? એક તોફાન મદમસ્ત સાંઢ રખડતો ગામમાં આવી ચડ્યો. એને જોઈને સીમાડામાં જતા ઢોર જીવ લઈને નાસ્તા ભાગ્યા. દિવસે સાંઢનો કેર વધવા માંડ્યો. સાંઢ સીમના પાક બગાડી નાખતો પણ કોઈએ ચૂ કે ચા કરી શકતું નહીં. ગામમાં આફત આવી પડી. ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા? જેમ પૂંછડાવાળો ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી, એમ ગામના લોકો પણ સાંઢને નાથવાની હિંમત નથી. આથી ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કહ્યા. રથજી કેમ નિરાશ થયો? ચંદા સાંઢને નાથવા જવાની છે એ જાણીને રઈજીએ ચંદાને ઘણી સમજાવી, પણ ચંદા એકની બે ન થઈ. ચંદાએ ન તો પિતા સાથે દલીલ કરી કે ન પોતાનો વિચાર ફેરવ્યો. આથી રઈજી નિરાશ ગયો. આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો? ચંદાની અણિયાળી આંખોથી અંજાયો હોય એમ આખલો પડ્યો ચંદાને તાકી રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પુરવીને ત્રાટક રચ્યું. સામાન્ય રીતે દૂરથી કોઈ મનુષ્ય કે પશુ આવતો જુએ એટલે આખલો એની પાછળ પડતો, પણ અહીં તો ઊંચી ડોક કરી ચંદા તરફ તાકી જ રહ્યો. ગુમાની આખલાએ સ્ત્રી શુલ્લક લાગી. પછી એના સ્ત્રી શક્તિ સૌંદર્યથી અંજાઈ ગયો અને કારણ હોય પણ આખલાએ ચંદા ઉપર હુમલો ન કર્યો. વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. આ વિધાન પાઠના આધારે સમજાવ. તોફાની મદમસ્ત આખલો અડફેટે આવતા લોકો પર કેર વર્તાવતો, એ સીમના પાક બગાડતો જોઈને સૌનો જીવ નસતા. આ આખલાએ કોઈ નાથી શક્યું નહોતું, પણ ગામના રઈજીની બહાદુર દીકરીએ આખલાને નાથવાનું બીડું ઝડપ્યું. ચંદા નવો ચણિયો ઓઢણીનું કપડું પહેરી અને કમરે છરો ખોસી અને હાથમાં ડહકલો લઈ અને નીકળી. આખલા પાસે જઈ તેને આખલાની આંખમાં આંખ પુરવીને ત્રાટક રચ્યું. આખલો એના જે અંજાઈ ગયો અને એમ એની સાથે તાકી રહ્યો. પછી હિંમત કરીને ચંદા એની નજીક ગઈ અને તેના કપાળ પર અને આંખો પર પોતાનો હાથ ફેરવીને તેની સાથે ગેલ કરવા લાગી. નીચેના જોડકા ઢોળવાના. ટોળે વળેલા લોકો વગર પૂંછડાના ઉંદર. ચંદાની ચાલવાની છટા તો પાણીનો રેલો. આખલા પાસે ચંદાનું બેસવું, પાળેલા પશુ આગળ માલિકનું બેસવું. રઈજીએ દેખાતા ચંદાને આખલો, અર્જુનને દેખાતું લક્ષ્ય પક્ષીનું માથું. ચંદાના પગલા પાણી જતા રહેલી ભીનાશ. આખલા પાસેથી ચંદાનું ઊભા રહેવું. ઋષિના તપનો ભંગ કરાવી જતી અપ. હાથમાં કામટા ઉપર ચડાવેલું તીર, પલાળેલો અશ્વ. નીચેના ત્રણેય રૂઢિપ્રયોગનો ઉપયોગ થતો હોય એવું એક વાક્ય બનાવો. હાજા ગગડી જવા, જીવ પડીકે બાંધવો, ચૂકે ચા ન થવું. અચાનક વાઘને આવતો જોઈ સૌના હાજા ગગડી ગયા અને સૌના જીવ પડીકે બંધાયા. કોઈથી ચૂકે ચા ન થયું. ભાષા સત્તામાં આપેલા નિયમોને ધ્યાનમાં રાખી આનો ઉપયોગ થાય અને અક્ષરવાળા યાદી બનાવો. બરોબર, જોઈ શકો છો તમે. નીચેના વાક્યો કોણ બોલે છે, કોને કહે છે? ત્યારે તો બકરી બની જાય. આ વાક્ય ગામનો એક માણસ બોલે, ગામના લોકોને કહે. પણ ડહકલો નાચવા કોણ જશે? આ વાક્ય ચંદા બોલે અને ગામના લોકોને પૂછે છે. બેટા, પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું. આ વાક્ય રઈજી બોલે છે, દીકરી ચંદાને કહે. તમે પુરુષ દેખાતા હો
તો હું કોઈ પુરુષ દેખતી નથી. આ વાક્ય ચંદા બોલે છે અને પિતાજી રહીજીને કહે છે. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.